જર જમીનને જોરું એ છે કજિયાના છોરું. કહેવત ખોટી નથી. પત્ની સાથે આડા સંબંધોમાં પ્રેમીએ પતિની નિર્મમ હત્યા કરવામાં આવેલ હતી. ત્યારે શું હતી સમગ્ર ઘટના, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની 3 શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મૃતક મેહુલ પુંજાભાઈ સોલંકી નામના યુવકની પત્ની સાથે આડા સંબંધો રાખનારા પ્રેમીએ ખૂની ખેલ ખેલાયો હતો ને મૃતક યુવાના શરીર પર છરીના ઈજાના 10 જેટલા નિશાન મારી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. જેના 3 હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ ખાંભા પોલીસ મથકમાં જોવા મળતા આ ત્રણેય શખ્સો છે હત્યારાઓ નવા માલ કનેક્શનમાં મેહુલ પુંજાભાઈ સોલંકીના ઉંમર વર્ષ 30, તેના હત્યારા અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા. પોલીસ ગિરફ્તમાં ઉભેલા ત્રણેય શખ્સોએ મેહુલ સોલંકીની નિર્મમ હત્યા કરી હતી. જેમાં મૃતક મેહુલ સોલંકીની પત્ની જોડે અલ્પેશ બારૈયાને પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધની જાણ મેહુલને થતાં મેહુલ સોલંકીએ અલ્પેશ બારૈયાને માથાકૂટ થયેલ હતી. બાદ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો ત્યારે અલ્પેશ બારૈયા નીકળતા તેમણે ઠપકો આપ્યો, જેમનું મન દુઃખ રાખીને અલ્પેશ બારૈયા તેના 2 મિત્રો ગોપાલ અને હિતેશને બોલાવી પ્રથમ ગળાના ભાગે છરીનો એક ઘા માર્યો. બાદ 100 જેટલા છરીના ઘા મારીને મેહુલ સોલંકીની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. મૃતકને રાજુલા પીએમ અર્થે ખસેડીને હત્યારા સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. ખાંભા પોલીસ સ્ટેશનના નવા માલકનેસ ગામમાં એક મર્ડરની ઘટના બનેલી હતી, જેમાં મરણ જનાર મેહુલ પુંજાભાઈ સોલંકીને તેમના જ ગામના અલ્પેશ હિંમતભાઈ બારૈયા, હિતેશ રાઘવભાઈ સોલંકી અને ગોપાલ ઉર્ફે ગોતડ રમેશભાઈ બારૈયાઓએ નું મર્ડર કરેલું હતું. આજે ત્રણેય આરોપીઓ છે એમને ખાંભા પોલીસ સ્ટેશનના હિરાસતમાં છે અને તેમની કાયદેસર અટકાયત કરવામાં આવેલી છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.